ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત આપવામાં આવે છે કે જ્યાં ફાર્મિસ્ટ અને કમ્પાઉન્ડર આયુર્વેદ વર્ગ 3 માટે અંગેની વિગતવાર સૂચનાઓ આપેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક શ્રી આયુષની કચેરી હસ્તકની ફાર્મિસ્ટ કમ્પાઉન્ડર આયુર્વેદ વર્ગ 3 સંવર્ગની કુલ 184 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો આ માટે ઉમેદવારોએ જે આ વેબસાઇટ આપેલી છે એના ઉપર ઓજસની વેબસાઇટ પર તારીખ 15/5/2006 એટલે કે બપોરના 2 કલાકથી તારીખ 29/5/2026 સમય રાત્રિના 12 કલાક સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે જો આમાં તમે ઓનલાઈન અરજી અહીંયા ઓજસ વેબસાઇટ થ્રુ તમે કરી શકો છો. આની અંદર બધી ડિટેલ તમને આપેલી છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોને પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની જ પાસે રાખવાના રહેશે અને અરજીપત્રમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી જે વિગતો છે એ ભરવાની રહેશે. આમાં પોતાના બધા જ પ્રમાણપત્રો કે જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણ, કેટેગરી SC ST SC BC EWC દિવ્યાંગ લાગુ પડતું હોય તો, માજી સૈનિક લાગુ પડતું હોય તો તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગત ભરવાની રહેશે. અરજીમાં ખોટી વિગતોને કારણે અરજી રદ થઈ શકે છે. તો ઓનલાઈન અરજી પત્રક ઉમેદવારે કાળજીપૂર્વક પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે કુલ કેટલી જગ્યાઓ છે ખાલી છે એમાં જોઈ શકો છો. અહીંયા જે ફાર્મિસ્ટ અને કમ્પાઉન્ડર જે વર્ગ 3 ની જે જગ્યાઓ છે એટલે કે એ ટોટલ જગ્યાઓ 184 છે. એમાં બિન અનામત સામાન્ય 88 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 18 છે, પછી જે પછાત વર્ગ છે એમના માટે 41, અનુજાતિ માટે 5, અનુજનજાતિ માટે 32, બિન અનામત સામાન્ય 29, આર્થિક રીતે નબળા વર્ગ માટે 5. અહીંયા જો આ મહિલા માટે છે, મહિલા માટેની અનામત જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, એ રીતે કુલ જગ્યા પૈકી અનામત, અનુજનજાતિ અને શારીરિક અશક્ત દિવ્યાંગો માટે 0 છે અને માજી સૈનિક જે છે એમના માટે 18 છે. તો અહીંયા તમે આ જગ્યાઓ જોઈ શકો છો કેટલી કેટલી છે. તમે આ બધી જ વસ્તુ અહીંયા દિવ્યાંગો માટે કોઈ અનામત દર્શાવવામાં આવેલ નથી. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, હવે જે આ વર્ગ 3 માટેની જે છે એની આ ડિટેલ તમે ઓજસ વેબસાઇટ પરથી PDF ડાઉનલોડ કરી શકો છો. આની અંદર વય મર્યાદા આપેલી છે કે 29/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 18 થી ઓછી ના હોય અને 35 થી વધુ ઉંમર હોવી જોઈએ નહીં, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે વય મર્યાદામાં, એટલે કે મહત્તમ 40 વર્ષની મર્યાદા. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ એટલે કે મહત્તમ 40 વર્ષની ઉંમર મર્યાદામાં છે. અનામત કેટેગરી મહિલા ઉમેદવારોને 10 વર્ષ એટલે કે મહત્તમ 45 વર્ષની મર્યાદા આપી છે. સામાન્ય કેટેગરી દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ એટલે કે મહત્તમ 45 વર્ષની મર્યાદા આપેલી છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓ માટે 10+5. આ રીતે તમે જોઈ શકો છો કે આનું પગાર ધોરણ કેટલું હશે એની પણ અહીંયા રજૂઆત કરેલી છે કે 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 રૂપિયા એમનો ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવે છે. અહીંયા તમારે આપેલું છે. આની અંદર 7મા પગાર પંચમાં 29,000 થી 92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાના પાત્ર થશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતો શું હોવી જોઈએ?
શું કરેલું હોવું જોઈએ? તો એના માટે જુઓ, બેચલર ડિગ્રી ફાર્મસીમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ આયુર્વેદામાં, બરાબર, અને ડિપ્લોમા ઇન ફાર્મસી આયુર્વેદામાં પણ હોય તો પણ ચાલશે. હું ડિગ્રી બંનેમાં ફાર્મસી આયુર્વેદા અને ડિપ્લોમા ઇન ફાર્મસી આયુર્વેદા આ બંને તમે જોઈ શકો છો. અહીંયા બાકીની બધી સૂચનાઓ આપેલી છે. અનુસૂચિત જનજાતિ, સામાજિક, શૈક્ષણિક, પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ. તમે આ સામાન્ય સૂચનાઓ અહીંયા જોઈ શકો છો. જે સામાજિક, શૈક્ષણિક, પછાત વર્ગના ઉમેદવારો માટે બી અહીંયા તમે જોઈ શકો છો કે 1/4/2024 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 29/5/2000 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે તમારે સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ ડેટ થી આ ડેટ સુધીનું. અહીંયા તમારે અહીંયા આપેલું જ છે કે કયા સર્ટિફિકેટ તમારે પ્રમાણપત્રો કયા છે એ તમારે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એસસીબીસી માટે અહીંયા છે, તો તમે અહીંયા આપેલું છે. પછી આ ઈડબ્લ્યુએસ વાળો માટે કયા પ્રમાણપત્ર જોઈએ? ગુજરાતીમાં નમૂનો જોઈએ 30/5/2030 થી 29/5/2026 સુધીનો મેળવેલું પ્રમાણપત્ર મીન્સ માન્ય હશે, બરાબર. તો અહીંયા બતાવેલું છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ છે. તો આ રીતે તમે ઓજસની વેબસાઇટમાં જશો તો આ બધી જ અહીંયા તમને જે બી ડિટેલ છે એના રિલેટેડ એ બધી જ તમે અહીંયા જોઈ શકશો. અને આ પરીક્ષા CBRT છે, એટલે કે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે, MCQ બેઝ છે, એ બી તમે અહીંયા જોઈ શકો છો. MCQ એની કેવી રીતે છે, નોર્મલાઇઝ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તેથી બરાબર, એટલે કે તમે રમત ગમત કોઈ બી સપોઝ હોકી, ટેનિસ, વોલીબોલ, કોઈ બી બોક્સિંગમાં કયા બી ભાગ લીધો હોય તો એમાં બી તમને એમનો ફાયદો થશે. એટલે 5% ગુણ ઉમેરી આપવામાં આવશે એના રિલેટેડ. શૈક્ષણિક લાયકાત ને વય મર્યાદા પણ અહીંયા આપેલી છે. અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ અહીંયા બી આપેલું છે. તો અહીંયા તમે આમાં ધ્યાન ખાસ એ રાખવાનું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 29/5/2026 છે. તો બધાએ આ ojas.gujarat.government.in વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી એ પણ અહીંયા આપેલું જ છે. ત્યાં તમે ઓજસ વેબસાઇટમાં જશો ત્યારે આ ડિટેલ બધી મળી રહેશે. તમે જોઈ શકો છો ઓજસની વેબસાઇટમાં. પરીક્ષા ફી કેટલી છે? તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા પ્રાથમિક પરીક્ષા ફી છે, અને જ્યારે અનામત વર્ગ જે છે એમના માટે 400 રૂપિયા છે. પરીક્ષાની પદ્ધતિમાં વિષય વાઇઝ કેટલા ગુણ છે? તો તમે જોઈ શકો છો કે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનમાં 30 ગુણ છે, ગાણિતિક કસોટીઓના 30 ગુણ છે, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી જે કોમ્પ્રિહેન્શન છે એના માટે 30, એટલે ટોટલ 90 માર્ક્સની પરીક્ષા પાર્ટ A માં લેવાશે. પછી પાર્ટ B માં જે છે એ સંબંધિત વિષયો અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછાશે. એ 120 માર્ક્સના છે રહેશે. એટલે કે જે પેલો પાર્ટ A છે એ કમ્પ્યુટર બેઝ છે, કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે કે જે CBRT કહેવાય છે. અને જ્યારે પાર્ટ B છે એ જે તમને એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે, બરાબર. તમને એક પ્રશ્નપત્ર આપવામાં આવશે અને એ પ્રમાણે તમારે પરીક્ષા આપવાની છે. તો આ બધી જ વસ્તુ તમે જોઈ શકો છો કે કેવી રીતે છે. પાર્ટ A માં કુલ 90 પ્રશ્નો હશે, પાર્ટ B માં 120 પ્રશ્નો હશે, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક સમય આપવામાં આવશે. અને MCQ છે, બરાબર. તો એની અંદર જે ખોટા જવાબ હશે એના તમારે 1 માર્ક્સ નેગેટિવ થશે.
એટલે કે 1/4 માર્ક્સ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કેટિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. તો આ રીતે તમારે નેગેટિવ માર્કેટિંગ હશે. એની 1/4 જે છે એ રીતે તમારો માર્ક્સ નેગેટિવ થશે. જો ખોટો હશે તો, તમારો જવાબ ખોટો હશે તો. ખાસ અટેન્ડ કરતી વખતે ધ્યાન રાખવું, માર્ક્સ નેગેટિવ ખોટો ના પડે એ રીતે તમારે અટેન્ડ કરવાનું. બરાબર, તો બધાએ આ રીતે ધ્યાન રાખીને ફરવાનું છે. સિલેબસ બી તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે સિલેબસ અહીંયા મેન્શન કરેલો છે. આ રીતે તમે સિલેબસ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. અહીંયા સેમ્પલ આપેલું જ છે. પાર્ટ એમાં 90 માર્ક્સમાં માટેનું જે સિલેબસ છે એ એક્ઝામનું આ છે. અને પાર્ટ બી ની જે 120 માર્ક્સનું છે, 120 ક્વેશ્ચન પૂછાશે, તો એનું સિલેબસ અહીંયા આપેલો છે. આયુર્વેદા આ રીતે તમને સિલેબસ અહીંયા આપેલો છે, જે તમે વેબસાઇટમાંથી PDF ડાઉનલોડ કરી અને જોઈ શકો છો.